અમદાવાદમાં વરસાદના વિરામ વચ્ચે હવે આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે। શહેરમાં આવેલી અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ભોયરા તેમજ નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ કરાયું। કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે। મેલેરિયા ડેન્ગ્યુના બ્રીડ મળતા સાઇટ સીલ કરવા આદેશ। 2 માળના ભોયરામાં પુષ્કળ માત્રામાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે। એનબી પાલ્મ નામની સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચોમાસા અગાઉ કન્સ્ટ્રક્શન સાઇટ સંચાલકોને નોટિસ અપાઈ હતી। વરસાદ રોકાતા બેઝમેન્ટ અને સાઇટ પરથી પાણીના નિકાલની સૂચના પણ આપવામાં આવી હતી। શ્રમિકો તથા આસપાસના સ્થાનિકોને રોગચાળાથી બચાવવા માટેના પ્રયાસ છે। ડેન્ગ્યુ ચિકનગુનિયાના ઉપદ્રવથી બચાવવા માટે પ્રયાસ। ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલી સાઇટ પર ચેકિંગ હાથ ધરાશે। અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ વચ્ચે આરોગ્ય વિભાગ તરફથી હાલમાં અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યા છે અને બેઝમેન્ટ તેમજ નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના મચ્છરોના ઉદ્ભવ સ્થાનને લઈને અત્યારે આ અલગ અલગ દિશામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમો છે તેના તરફથી ચેકિંગ કરવામાં આવ્યા છે। દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં અત્યારે જે ભરાયેલા પાણી છે તેને લઈ અને સેમ્પલિંગ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને જ્યાં પણ આ કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરના લાર્વા દેખાય તે તમામ એકમો છે તેને સીલ કરવા સુધીની કાર્યવાહી છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવશે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અત્યારે ચેકિંગ હાથ ધરાઈ રહ્યા છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અને અત્યાર સુધી શું કાર્યવાહી? કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અત્યારે ભવિષ્યમાં મોસ્કિટો બ્રીડિંગ ન થાય એની માટે જે બ્રીડિંગ પ્લેસીસ છે એ બ્રીડિંગ પ્લેસીસ અત્યારે આરોગ્યની ટીમ ચેક કરી રહી છે। તમામ ઝોનમાં એક્ટિવિટી કરવામાં આવી રહી છે। ફક્ત કન્સ્ટ્રક્શન સાઇટ જ નહીં પણ શૈક્ષણિક સંસ્થાઓ, ખુલ્લા પ્લોટ, હાઉસ ટુ હાઉસ પણ કામગીરી થઈ રહી છે। ધાબા ઉપર બી કોઈ જગ્યાએ પાણી ના ભરાય એ પ્રકારની કામગીરી થઈ રહી છે। ઉત્તર પશ્ચિમ ઝોનની આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અમે અત્યારે બેઝમેન્ટમાં આવ્યા છીએ। તમે જોશો અત્યારે બેઝમેન્ટમાં અત્યારે આ પ્રકારનું જે ટેમ્પરેચર છે, આ પ્રકારનું લો લાઇટ એરિયા છે એ મોસ્કિટો બ્રીડિંગ માટે એકદમ આઈડિયલ કહી શકાય। એટલે તમે જોઈ શકો છો કે અહીંયા પણ અમને મોસ્કિટો બ્રીડિંગ પુષ્કળ મળેલું છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટની વિઝિટ લઈને અમે એમને સમજાવીએ પણ છીએ કે તમારે બેઝમેન્ટમાં લિફ્ટના ખાડા છે એ બધી જગ્યાએ જે જગ્યાએ પુષ્કળ મોસ્કિટો બ્રીડિંગ થવાની શક્યતા છે તો એ જગ્યાએ તમારે શું કામગીરી કરવાની છે। તેમ છતાં પણ જો એ કામગીરી ન કરે તો પછી પેનલ્ટીની અને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પણ મુખ્ય આરોગ્ય વિભાગનો હેતુ એક જ છે કે મોસ્કિટો બ્રીડિંગ છે એ અટકાવીને કેવી રીતે મેલેરિયા અને ડેન્ગ્યુ માટે અને ઉપદ્રવ છે આપણે ઓછો કરી શકીએ। આરોગ્ય અધિકારી આપણી સાથે જોડાયા હતા। અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટો પર અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યા છે અને ભોયરાથી લઈ અને અલગ અલગ જે માળ અહીંયા આગળ આવેલા છે ત્યાં આગળ મચ્છરના કયા કયા બ્રીડિંગ છે તેને લઈને હાલમાં શહેરભરની કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર ચેકિંગ શરૂ કરાયું છે। કેમેરામેન મલેજ દવે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।